ચલો આજે આપણે કરીશું સાગર ચોટલો. સી સેક્શન માંથી જ સાગર ચોટલો કરવાનો છે, તે આપણે બંધ કરવાનો નથી. તો સૌપ્રથમ આપણે પહેલા મિડલ પાર્ટેશન કરીને આપણે એર ટુ એર સેક્શન કાઢી લેવાના છે. ઇયર ટુ ઇયર સેક્શન આપણે બે સાઈડ થી સેમ સેક્શન કાઢી લેવાના છે. ઇયર ટુ ઇયર સેક્શન કાઢ્યા બાદ હવે આપણે બંધના સેક્શનમાં આપણે સી સેક્શન કરીને આપણે બંધ બનાવવાનું નથી, પરંતુ ત્યાં આપણે સાગર ચોટલો લઈને આગળ વેરિએશન બનાવવાનું છે. સરખી રીતે આપણે ઇયર ટુ ઇયર સેક્શન કાઢી લીધા છે. ત્યારબાદ હવે આપણે સાગર ચોટલો કરવાનો છે. સેમ આપણે જ્યાંથી ફ્રન્ટ થી માંડીએ ત્યારથી આપણે ખૂણાનું ક્રોસનું સેક્શન આપણે એકદમ પતલું એવું સેક્શન લેવાનું છે. ત્યારબાદ તેને 3 પાર્ટીશનમાં ભાગ પાડવાના છે. ત્યારબાદ હવે આપણે ક્રોસમાંથી જે સેક્શન આપણે આગળ ચોટલી ગૂંથીએ છીએ એવી રીતે એક બાજુથી સેક્શન લઈને એક સરામાં નાખીને આપણે અંદર ટ્વિસ્ટ કરવાનું છે. ત્યારબાદ બંને તરફથી એવી જ રીતે આપણે ટ્વિસ્ટ કરીને આગળ વધવાનું છે. એવી રીતે સાગર ચોટલો લઈને આપણે વેરિએશન બનાવવાનું છે. બે સાઈડ થી સેમ પાર્ટીશન લઈને આપણે એક ચોટલીની અંદર ટ્વિસ્ટ કરતા જશું. જેને આપણે સાગર ચોટલો કહીએ છીએ. સેમ પાર્ટીશનમાં આપણે પાર્ટીશન લેતું જવાનું છે. એક એક ફ્લિપ્સ અને એક એક ફ્લિપ્સ ની અંદર આપણે એડ કરતું જવાનું છે. સાગર ચોટલામાં ખોલા ન પડે એ રીતના આપણે એકદમ એની ગૂંથણી કરવાની છે, એટલે એકદમ વ્યવસ્થિત દેખાશે. બંને સાઈડથી સેમ પાર્ટીશન લઈને આપણે અંદર ટ્વિસ્ટ કરતા જવાનું. સાગર ચોટલો આપણે ત્યાં સુધી લેવાનો છે, એકદમ મિડલ સુધી, કે આપણે ફ્રન્ટ વેરિએશન આપણે ચોટલામાં ઉમેરવાનું છે. એવી રીતે હવે આપણે અહીંયા સાગર ચોટલો થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે ફ્રન્ટ વેરિએશન પણ એવી રીતે કરવાનું છે. અહીંયા આપણે સેક્શન ક્લિપ મારીને થોડીક વાર લોક કરી દઈશું. ત્યારબાદ હવે આપણે ફ્રન્ટ લુક કરવાનું છે. ફ્રન્ટ લુકમાં આપણે સાદી ચોટલી બનાવવાની છે, જેમાં ક્રોસમાં પાર્ટીશન કરીને આપણે 3 પાર્ટીશન પાડીને એમાં ટ્વિસ્ટ કરતું જવાનું છે. એકદમ પતલી પતલી ફ્લિપ્સ લઈને તેને ટ્વિસ્ટ કરી દેશું. ફ્રન્ટ લુકનું પાર્ટીશન તમારે હંમેશા બંધના શેપમાં જ રાખવાનું છે, જેથી કરીને જ્યાં સાગર ચોટલોનું જે એન્ડ થાય છે ત્યાં આપણે પહોંચી જઈએ. એક સાઈડનું આપણે પાર્ટીશન તૈયાર થઈ ગયું છે. બીજી સાઈડ આપણે એ જ રીતે ચોટલી બનાવવાની છે. બીજી સાઈડ પણ આપણે ક્રોસમાં પાર્ટીશન લઈને સાદી ચોટલી બનાવવાની છે. 3 પાર્ટીશન પાડીને અંદર ટ્વિસ્ટ કરતું જવાનું છે. પતલા પતલા સેક્શન લઈને આપણે આની અંદર ટ્વિસ્ટ કરતા જશું.
એકદમ પતલા સેક્શન લઈને આપણે પાર્ટેશન લેતા જઈશું. બંને શેપમાં આપણો હાથ રાખવાનો છે જેથી કરીને ખોલો ન પડે. બંને તરફથી આપણું ફ્રન્ટ વેરિએશન પણ થઈ ગયું છે. હવે તેને આપણે સાગર ચોટલામાં પાછળ લોક કરવાનું છે. બે સાઈડનું પાર્ટીશન આપણે ચોટલામાં લોક કરી દેવાનું છે. હવે આમાં આપણે નીચે મેસી લુક પણ બનાવી શકીએ અને પોનીટેલ પણ કરી શકીએ. વધારે પડતી આ હેરસ્ટાઈલ એકદમ નાઇટમાં છે કે કોઈ એવું ફંક્શન છે જે નાઇટનું હોય એમાં વધારે પડતી ચાલે છે. તમારે વચ્ચે ફ્લિપ્સ કરવી હોય તો પણ અહીંયા આપણે આવી રીતના જે સાગર ચોટલો કરેલો છે એની અંદર આપણે એકદમ પુલિંગ કરીને ચીપિયા મારીને ફ્લિપ્સ પણ કરી શકીએ છીએ. ઝીણી ઝીણી ફ્લિપ્સ પણ આપણે કરી શકીએ છીએ સાગર ચોટલાની અંદર. તમે જોઈ રહ્યા છો એ મુજબ જ આપણે ફ્રન્ટ લુક થી એકદમ સિમ્પલ ચોટલી કરેલી છે. ત્યારબાદ આપણે બેક સાઈડ આપણે સાગર ચોટલો કરેલો છે. તે નીચે પોનીટેલ કરવાની છે જેમાં કર્લ્સ પણ આવશે અને ચોટલો પણ કરી શકાય છે. તો આવી રીતે આપણે નાઈટમાં કે કોઈ ગરબા બ્રાઇડ છે એને પણ આપણે હેરસ્ટાઈલ કરી શકીએ છીએ.